ચાલો ગણ્યો હશે બધાએ। ત્યાર પછી છે 3.15 દાખલો। હવે વિદ્યાર્થી મિત્રો અત્યારે હું તમને જે દાખલા કરાવું છું બધા બધા મોટાભાગના થિયરિકલ છે, વાર્તાના છે, અને આ બધા આપણે સમજૂતી માટેના છે। આમાં લઈને બહુ ટેન્શન નથી લેવાનું। ખાસ એક યાદ રાખો, અત્યારે કોરોના ટાઈમ હાલે છે એટલે તમારે છે મોટાભાગે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આની અંદર, બરાબર। ગોખણ વૃત્તિ ન કરતા કે આને કેમ લખવું ને કેમ યાદ રાખવું ને એમાં બહુ પડતા નહીં, બરાબર છે। સમજાઈ જાય એટલે ઘણું, બરાબર। માઇન્ડ ડેવલપ કરવાની અત્યારે વાત છે, તો હવે આગળ વધીએ છીએ। 3.15 દાખલો શું છે? દાખલાની રકમ એ જોઈ લઈએ આપણે। કંઈક આ રીતે આપણને રકમ આપેલી છે કે તાક્ષણિક ઝડપ અને તત્કાલીન વેગ માટે તફાવત પર વિચાર કરો। વિચાર કરવો આવશ્યક નથી। તાક્ષણિક ઝડપ હંમેશા તાક્ષણિક વેગના માન જેટલી જ હોય છે। પહેલા તો આપણને આ બંનેની વ્યાખ્યા આવડવી જોઈએ કે તાક્ષણિક ઝડપ કોને કહેવાય ને તાક્ષણિક વેગ કોને કહેવાય। જો આ વ્યાખ્યા આવડે, બરાબર, તો આપણને ખ્યાલ આવી શકે। આ તમને આની મેં સમજૂતી આપેલી છે કે આ સમય છે, અંતર છે। કોઈ પદાર્થ ધારી લ્યો કે આવા માર્ગે ગતિ કરે છે। પ્રારંભનો સમય આપણે દર્શાવીએ તો શરૂઆતમાં t1 સમય કંઈક આ સ્થાને છે જેને મેં p નામ આપ્યું છે, t2 સમય કંઈક આ સ્થાને હોય, t1 ને t2 કંઈક q સ્થાને છે। એનો અર્થ એવો થયો કે અહીંયા છે મને જો આ બેનો મારે ઝડપ લેવી હોય તો મારે ઢાળ લેવો પડે। ઢાળ લેવા માટે પહેલું છેલ્લું બિંદુને જોડવું પડે અને આ રીતે લો એટલે આને ઢાળ કહેવાય। યાદ રાખો, મને આ જે વેલ્યુ મળશે ને ડેલ્ટા એક્સ કહીશ, આ જે વેલ્યુ મળશે ને ડેલ્ટા ટી કહીશ, એટલે ઝડપ એટલે મને મળશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી। પણ મને આ જે ઝડપ મળે છે ને સમયની બે ક્ષણ છે, t1 અને t2 એની વચ્ચેની મળે છે। એટલે આ જે ઝડપ મળે છે કે જે વેગ મળે છે ને એને એવરેજ કહેવાય, v વડે દર્શાવાય। મારે તાક્ષણિક લેવી હોય તો લિમિટ લેવી પડે, જેવું હું લિમિટ લઉં એટલે જે ક્ષણ છે આવડવા એના પછીની ક્ષણની વાત કરી। હવે આના માટે શું કરવું તમે જોવો, ખાસ યાદ રાખજો। જો આ ગ્રાફ આ રીતનું છે, ધારી લ્યો કે તમને એમ થાય છે મારે કોઈ એક ક્ષણ છે, એ ક્ષણ કંઈક આ છે, સમયનું કંઈક મૂલ્ય, આ ક્ષણે ઝડપ જાણવી છે તો તમારે શું કરવાનું? એમ સીધો લીટો દોર નાખવાનો, આ રીતે લીટો દોર નાખવાનો। જે બિંદુ એ ટચ થાય ને સ્પર્શક દોરવાનું। સ્પર્શક હંમેશા ગતિની દિશામાં થાય, પદાર્થ છે ને આ માર્ગે ગતિ કરે। જો એનો અર્થ એવો થયો મારે આ બિંદુએ જો સ્પર્શક દોરવાનો થાય તો સ્પર્શક જો હું આ રીતે દોરી શકું, બરાબર। આ બિંદુએ સ્પર્શક દોરવાનું એટલે ગતિની દિશામાં જ આમ સીધો લીટો દોર નાખવાનો, જો મને ટચ થતો હોય ને આ સ્પર્શક। હવે મારે શું કરવાનું તો કે આ સ્પર્શકનો ઢાળ લેવાનો। સ્પર્શકના ઢાળ લેવા માટે મારે કોઈ પણ એ બિંદુને સમાવતું છે ને એક આ રીતે દોર નાખવાનું। આ જે વેલ્યુ આવશે ને એને ડેલ્ટા એક્સ કહીશ, આ જે વેલ્યુ આવે એને શું કહીશ? ડેલ્ટા ટી। હવે જે મને મળશે ને ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એ જે તે ક્ષણનું હશે, જે તે ક્ષણનું હશે એનો અર્થ એવો થયો કે દાખલા તરીકે અહીંયા જો 5મી સેકન્ડ હોય તો 5મી સેકન્ડે તમારી ઝડપ કેટલી છે ને તમે જાણી શકો આ રીતે। તો આને તત્કાલીન ઝડપ કહેવાય અને વેગ પણ તત્કાલીન કહેવાય, કારણ કે બંને માટે હું સમયની ક્ષણ કઈ આપું છું? 5મી ને 5માં પછીની ક્ષણ કઈ કહેવાય તો હું બોલી ન શકું, વિચારી શકું। 5 પછીનું હું એવું ન કહી શકું 5.1 કહેવાય, 5 કરતા એક કરતા ઓછી હોય, જો આટલી હોય એના પછીની ઓછી એટલે શૂન્યવત હોય, શૂન્યની નજીકની, શૂન્ય નહીં પણ શૂન્યવત। આવા ક્ષણે તમે ઝડપ માપો કે વેગ માપો હંમેશા સરખા જ હોય। એનો અર્થ એવો થયો કે ઝડપ અને વેગની સરખામણી સરેરાશ માટે થાય, તાક્ષણિક માટે તમે એને કરી શકો નહીં, કારણ કે હું આ ક્ષણે વેગ માપું કે ઝડપ માપું બેયના મૂલ્ય મને કેવા મળવાના છે? એક સમાન જ મળવાના છે। તો હવે વાર્તા વાંચો જી શું કહે છે કે તફાવત પર વિચાર કરવો આવશ્યક નથી। ઝડપ હંમેશા તાક્ષણિક વેગના મૂલ્ય જેટલી જ હોય છે। શા માટે? મેં તમને કારણ આપ્યું, વાંચીએ। ગતિ કરતા કણની ચોક્કસ ક્ષણના વેગને તાક્ષણિક વેગ કહે છે। આ કિસ્સામાં સમયનો ગાળો નાનો હોય છે, શૂન્યવત હોય છે। આથી આ ક્ષણ માટે સ્થાનાંતરનું મૂલ્ય પથ લંબાઈ જેટલું જ હોય છે। તેથી તમે વેગ માપો તાક્ષણિક કે ઝડપ માપો બંને એક સરખી થાય, એટલે એમાં બંને વચ્ચે કઈ તફાવત રહેતો નથી। લગભગ ને સમજાઈ ગયું હશે। ત્યાર પછી આગળ વધીએ છીએ, બરાબર છે। 3.16 શું કહેવા માંગે છે એની આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો 3.16 દાખલો છે, બરાબર છે। એમાં આપણે જોઈએ તો કે કંઈક આવી વાત કરી છે આપણને, સમજો। હવે આકૃતિમાં દર્શાવેલ A થી D આકૃતિથી જોવો, કારણ સહિત જણાવો કે નીચે પૈકી કયો આલેખ એક પરિમાણિક ગતિ માટે શક્ય નથી। હવે મેં તમને આની પહેલાં સમજાવ્યું છે
કે એક પરિમાણિક ગતિ કોને કહેવાય? તો કે સુરેખ માર્ગે ગતિ થતી હોય ને આ ગતિને એક પરિમાણિક કહેવાય. બરાબર છે. હું આની ચર્ચા કરું છું આગળ. ગ્રાફ આપણને કંઈક આવો આપ્યો છે. યાદ રાખો ગ્રાફ કોનાથી કોના વિરુદ્ધ આપ્યો એ મહત્વનું છે. તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપ્યો છે. હવે યાદ રાખો સુરેખ ગતિને એક પરિમાણિક ગતિ કહેવાય. અહીંયા તમે જુઓ સમય સાથે સ્થાન વધતું જાય છે. તમે જુઓ સમય સાથે સ્થાન લોહી પીધું આને. સમય સાથે સ્થાન વધતું જાય છે વળી પાછું વિરુદ્ધ દિશા વધી જાય છે, વળી એનાથી દિશા વિરુદ્ધ થાય છે, વળી પાછું વિરુદ્ધ દિશામાં ગતિ થાય છે, વળી વધતું જાય ઘટતું જાય વધતું જાય આવું કંઈક થાય છે. એનો અર્થ એવો થયો કે અહીંયા છે તમે કદાચ કોઈ ક્રિકેટ બોલ કે કોઈ વસ્તુને આમ ઉપર ઉછાળો બરાબર ઉપર જાય વળી ઘટતું જાય શૂન્ય થાય, વળી વિરુદ્ધ દિશામાં વધતું જાય ઘટતું જાય. તો આ ગતિને એક પરિમાણિક કહી શકાય નહીં. ક્લિયર ને? બરાબર. હવે તમને આ જે ગ્રાફ આપ્યો છે ને એ વેગ વિરુદ્ધ સમયનો આપેલો છે. તમે જોવો અહીંયા કે વેગ શૂન્ય છે, વિરુદ્ધ દિશામાં વધે છે, બરાબર, વળી ઘટીને શૂન્ય થાય છે, વળી વધે છે, વળી ઘટે છે. એનો અર્થ એવો થયો કે સમય સાથે અહીં વેગનો ફેરફાર પણ એક પરિમાણમાં નથી. બરાબર, એટલે આને પણ એક પરિમાણ કહી શકાય નહીં. મેં અહીં જે ગ્રાફ દોર્યો છે આ જ આલેખ છે. તમે જુઓ શું લખ્યું છે? ઝડપ વધે ઘટે વિરુદ્ધ દિશામાં વધે ઘટે વિરુદ્ધ દિશામાં. તો આને પણ તમે એક પરિમાણિક કહી શકો નહીં. એક પરિમાણનો ગ્રાફ કેવો આવે? ધારી લો કે કોઈ પદાર્થ સુરેખ માર્ગે ગતિ કરે છે. પદાર્થ તરીકે આપણે આપણી મર્સિડીઝ લઈ લઈએ જે સમય સાથે ચોક્કસ અંતર કાપે છે. આ અંતર છે, આ સમય છે, આ બીજી સેકન્ડ, આ ત્રીજી સેકન્ડ, આ ચોથી સેકન્ડ. જો આપણે આ રીતે દર્શાવીએ તો અંતર ધારી લો 5 કાપે છે, પછીની સેકન્ડે 10 કાપે છે, પછી 15. તો આનો ગ્રાફ લઉં તો આવો આવે. સમય વિરુદ્ધ અંતરનો ગ્રાફ લઉં તો સીધો આવે, સુરેખ આવે. તો અભિગતિને એક પરિમાણ કહેવાય. પણ અહીંયા શું થાય છે? જો આવું થાય તો છે પથ લંબાઈ વિરુદ્ધ સમયના આલેખમાં સુરેખ તો થાય છે, વળી પાછું ઘટીને 0 થઈ જાય, વળી વધવા માંડે છે. એનો અર્થ એવો થયો આ એક ગ્રાફ છે એ એક પરિમાણ છે એ દર્શાવતા નથી. શું કામ નથી દર્શાવતા? એ બધી વાત કરેલી છે પણ આમાં કરેલી છે. આ બધું હું નહીં વાંચું, એ તમારે વાંચવાનું છે કારણ કે મેં વાંચી લીધું છે. બરાબર. તો હોમવર્કમાં છે વાંચજો. મેં તમને સમજૂતી આપી દીધી છે. હોમવર્કમાં તમને આ PDF કમ્પ્લીટ મળશે. બરાબર છે. ABCD શા માટે આવું થાય છે આ બધી એની ચર્ચા એમાં કરવાની રહેશે. 3 પોઈન્ટ શબ્દો. આકૃતિમાં કણની એક પરિમાણિક ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દર્શાવેલ છે. તો આલેખ પરથી એમ કહેવું સાચું છે કે 0 કરતાં ઓછા સમય માટે કણ સુરેખ માર્ગે છે અને 0 કરતાં વધારે સમયે પરવલય માર્ગે ગતિ કરે છે? હા કે ના માં જવાબ આપો. હવે જો ચોખવટ પેલા કરી દો. 0 કરતાં ઓછા સમયે પદાર્થ સુરેખ માર્ગે છે. તમે જોવા 0 કરતાં ઓછા સમયે પદાર્થ છે ને હલતો જ નથી, એની જગ્યાએ જ પડ્યો છે. જો 0 કરતાં ઓછા સમય પદાર્થની ગતિ આવી હોય, મેં તમને હમણાં આલેખ દોરીને બતાવી દીધો, કાં વધતી હોય કાં વિરુદ્ધ દિશામાં વધતી હોય. પણ અહીંયા એવું કાંઈ થતું નથી. અહીંયા શું થાય છે? માત્ર ને માત્ર 0 કરતાં ઓછા સમય માટે પદાર્થ સ્થિર છે. જો આ ક્ષણ માટે એ જ જગ્યાએ છે, અહીંયા પણ એ જ જગ્યાએ છે, અહીંયા પણ એ જ જગ્યાએ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા મારે જવાબમાં કંઈક આ જવાબ આપવો પડે કારણ કે જવાબ જ આપણે એવો પૂછ્યો હતો. બરાબર. શું છે અહીંયા કણ માટે સુરેખ માર્ગે ગતિ કરે છે? તો કહી દેવાનું કે ભાઈ ના. પછી આપણને એવું કીધું છે કે પરવલય માર્ગે ગતિ કરે છે. પરવલય વિદ્યાર્થી મિત્રો આવો ગ્રાફ કહેવાય. જો તો તમને આવો ગ્રાફ મળે ને તો આને પેરાબોલિક કહેવાય. પેરાબોલિક એટલે પરવલય કહેવાય. તમારે 10મા ધોરણમાં તમે લેન્સના અરીસો ભણ્યા એમાં પેરાબોલિક અરીસો આવતો હશે. હવે આવો ગ્રાફ તો અહીંયા મળતો નથી. તો આપણો જવાબ ચોક્કસ શું થઈ જશે? ના. શું કામ ના થઈ જશે? એ કહી દીધું છે. અહીંયા જવાબ ના છે કારણ કે 0 કરતાં ઓછા સમય માટે પદાર્થ છે પરવલયાકાર પથ ઉપર ગતિ કરે છે. કારણ કે તે જે કંઈ છે એ બધી વાર્તામાં લખેલી છે, જોઈ લેજો. મોટા ભાગે તો છે. બરાબર, બધી વાર્તા છે. ચાલો ત્યાર પછી આપણે વાંચીએ છીએ 3.18. ગણવા જેવો આ એક દાખલો છે હવે આ પાઠમાં. બરાબર છે. જોઈએ શું દાખલો છે, મજા આવે એવો છે. આપણે બધા પિક્ચર બહુ જોઈએ છે ને એમાં હિન્દી. એમાં તમને ખબર છે પોલીસ આગળ જે ગાડી હોય એના કરતાં ચોર આગળ ગાડી હોય એની બહુ સારી હોય. કદાચ ચોર આગળ ઠોઠિયું ગાડી હોય ને તો પોલીસની ગાડીથી આગળ જ હોય કારણ કે ઇન્ડિયા છે. કોઈ એક રાજમાર્ગ. વિદ્યાર્થી મિત્રો જો નામ કેવું હોય? રાજમાર્ગ. રાજા હાલે ને એ માર્ગને રાજમાર્ગ કહેવાય. પણ અહીંયા હાલે તો નકરા ખાડા જ જોવા મળે. બરાબર. 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી પોલીસ વાન જોયું? પોલીસની જે ગાડી છે એની સ્પીડ માત્ર જુઓ કેટલી છે, 30 કિલોમીટર પ્રતિ અવર. ચાલો આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરું તો તમને ખબર છે મારે શું લખવાનું? 5 છેદમાં શું લખવાનું? 18. એટલે અહીંયા શું આવશે? મીટર છેદમાં
સેકન્ડ. જો હું આનું સાદુરૂપ આપું 30 3 5 15 એટલે કેટલા ત્યાં 150 છેદમાં કેટલા ત્યાં 18. અહીંયા શું આવશે મીટર પ્રતિ સેકન્ડ. જો હું આનું છે સાદુરૂપ આપું તો હજી સાદુરૂપ આપી શકાય એમ છે, બરાબર છે. કઈ રીતે આપી શકાય તો કે 3 5 15 થાય 3 6 18 થાય અને એ રીતે લઈએ તો લગભગ મારા ખ્યાલથી 25/3 એવું કંઈક આવી શકે એમ છે. જોજી આવે છે 25/3 બરાબર. આવો લગભગ જવાબ આવી શકે એમ છે, કારણ કે ચોપડીમાં આપ્યો છે એટલે હું રાઉન્ડ ઓફ કરું છું, બરાબર છે. 5 તેરી 15 બરાબર, તો 3 5 15 ને 6 તેરી 18. હજી આનું સાદુરૂપ આપો તો 30/6 બે બાજુ અડધા કરી નાખો, બરાબર છે. તો કે છે આનો જવાબ છે લગભગ કંઈક ભૂલ છે છોકરાઓ કે મને એવું લાગે છે. 25/3 કરો જી કેટલા આવે છે? પ્રમાણે જોઈ લેજો જરીક. લગભગ તો 5.5 આવે છે ને? હલો, ઓકે ઓકે 8.5. હા, અને 150/18 કરો જી. એકસો 50/18 8.333. ઓકે ઓકે. હા, એટલે તમે 150/18 કરો 25/3 કરો, બેનો જવાબ લગભગ 8 સમથિંગ આવે છે. એટલે આ જવાબ હું ચોપડી મુજબ રાખું છું, બરાબર. કારણ કે આગળ જઈને મારે એનો લસા લેવો છે ને, એટલે છેદમાં લઈ જવા પડશે, પોઈન્ટમાં નહીં લઈ જઈ શકું. ત્યાર પછી આપણને અહીં એવું કીધું છે, યાદ રાખજો આપણે પોલીસની વાનની વાત કરી હતી જેની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક હતી. તે જ દિશામાં તમે જોઈ લો ડોન એટલે કે ચોર 192 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી ચોરની કાર પર ગોળી છોડવામાં આવે છે, બરાબર. વાગશે કે નહીં વાગે નક્કી કરો જી. તો કે વેલોસિટી ઓફ ચોર, ચોરને થીફ કહેવાય ને, એટલે એને ટી સાઇન વડે દર્શાવું તો અહીંયા છે 192, અહીંયા આવશે કિલોમીટર પ્રતિ અવર. હવે મારે આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું છે તો ગુણ્યા 5 ભાગ્યા શું કરવાના 18. જો આ રીતે લગભગ હું કરીશ, બરાબર, તો કે છે ચોરની જે કાર છે એનો વેગ મને જોવા મળે છે આમાં 160/3 જોવા મળે છે મીટર પ્રતિ સેકન્ડ. તમે છે મેં હમણાં તમને કીધું એ પ્રમાણે જોઈ લેજો, બરાબર. એટલે તમને આ બે વેલોસિટી મળી ગઈ. આને કહી દો ઇક્વેશન નંબર 2. હવે પોલીસની ગાડી પાછળ છે, ચોરની ગાડી આગળ છે અને ગોળી છોડે છે, અને ગોળીનો વેગ જો તમે એટલે એના કરતાં તો પોલીસની કારનો વેગ ચોરની કારનો વેગ વધારે છે 150 કિલોમીટર પ્રતિ અવર. એનો અર્થ એવો થયો કે જે બુલેટ છે ગોળીનો વેગ, બરાબર છે, એટલે કે છે વેલોસિટી ઓફ બુલેટ, બુલેટ એટલે ગોળી, જે આપણને આપ્યો છે 150 કિલોમીટર પર અવર. એટલે અહીંયા આવશે 150 ગુણ્યા 5 ભાગ્યા કેટલા કરશું 18. એટલે આ શેમાં કન્વર્ટ થઈ જાય મીટર પર સેકન્ડમાં, બરાબર છે. સોરી, આમાં મારી ભૂલ છે, લગભગ અહીંયા જવાબમાં જ ભૂલ છે, કારણ કે આ જે માપ છે ને, આજે વિદ્યાર્થી મિત્રો ગોળીનો વેગ પોલીસના વેગ કરતાં છે તમને ખબર છે ઓબ્વિયસલી વધારે જ હોય. એટલે અહીંયા ભૂલ શું છે, કિલોમીટર પર અવર નથી, અહીંયા યુનિટ આવશે મીટર પર સેકન્ડ છે. બધા સુધારો જો રકમમાં. તો મારે અહીં કંઈ હવે કન્વર્ટ કરવાનું રહેતું નથી, કારણ કે છે ઓલરેડી જે આ મને મૂલ્ય આપ્યું છે, જો હમણાં ગોતીને ઠાકત ને તો જવાબ ન મળે, બરાબર. આ આપણને ઓલરેડી મૂલ્ય આપી દીધું છે, મીટર પર સેકન્ડમાં આપેલું છે. આ આટલી વસ્તુ થઈ. વાત શું છે એ હવે આપણે છે થોડુંક ડાયાગ્રામની મદદથી દોરીએ. તમને દેખાય છે રોડ છે, બરાબર છે. આ પોલીસ વાન છે, બરાબર છે, કંઈક આ દિશામાં ગતિ કરે છે, બરાબર. ત્યારબાદ આપણે બતાવીએ, બરાબર છે, આ ચોરની કાર છે જે પણ કંઈક આ દિશામાં ગતિ કરે છે. હવે અહીંથી ગોળી છૂટે છે, બરાબર છે. હવે ગોળીની જે ઝડપ છે, બરાબર, એને આપણે બતાવીએ તો કે આમાંથી ગોળી છૂટે છે, બરાબર, જેને આપણે બુલેટ વડે દર્શાવીએ આ દિશામાં છે.
તો તમે જુઓ ગાડી તમે જ્યારે તમારા હાથમાં બોલ હોય ને તમે સ્થિર ઊભા હોય ત્યારે દડાનો ઘા કરો અને છે તમે દોડતા દોડતા દડાને ઘા કરો, દડો દૂર સુધી ક્યાં સુધી જશે, એટલે કઈ બે કન્ડિશનમાં વધુ દૂર જશે? તો કે દોડતા દોડતા જો આપણે દડાનો ઘા કરીએ તો આપણો વેગ અને છે દડાનો વેગ એ બેનો એમાં પ્લસ થઈ જશે અને છે એ દૂર સુધી જશે. એટલા માટે તો બોલર જ્યારે બોલિંગ કરતો હોય ત્યારે અમુક રેસ લેતો હોય છે. તો મારે તમને એ સમજાવવું છે કે મારે પહેલાં બેની બાદબાકી કરવી છે, તો મારે પહેલાં આ બેના વેગનો સરવાળો કરવો પડે. હું આ વેગનો સરવાળો કરું પછી હું આની વેગે સાપેક્ષ વેગ ગણી લઈશ, બરાબર? તો મને એ આખી આખી ગણતરી મળી જાય, કારણ કે આપણને એમ કીધું છે તો ગોળી ચોરની કારને કઈ ઝડપે અથડાશે, એટલે સાપેક્ષ ઝડપ ગોતવી છે, બરાબર? હવે જો સિમ્પલ છે, હું 10ની સ્પીડે જતો અને મારી આગળનો વ્યક્તિ છે એ 20ની સ્પીડે જતો હોય તો એનો અર્થ એવો થયો મારી સાપેક્ષે એની સ્પીડ 10 જેટલી વધારે છે, તો મારે પહેલાંમાં સાપેક્ષ ઝડપ ગોતવી પડે. તો મારે અહીંયા છે પહેલાં શું કરવું પડશે કે આ બેની છે જે આપણે પોલીસ અને જે કહે છે આમ ગોળીની પરિણામી મારે ઝડપ ગોતવી પડે. તો ગોળીની જે પરિણામી જે મને ઝડપ મળે છે એને છે ગોળીની પરિણામી ઝડપને હું વી ડેશ નામ આપી દઉં, જે કોના બરાબર હોય તો કે પોલીસ કારની ઝડપ વત્તા ગોળીની ઝડપ એટલે કે બુલેટની ઝડપ બેના સરવાળા બરાબર હોય છે. બુલેટને આપણે બી વડે દર્શાવીએ છીએ. પોલીસ કારની ઝડપ આપણને લગભગ 25/3 મળી હતી મીટર પર સેકન્ડ, અને આ કેટલું મળે છે 150, બરાબર? અહીંયા છે 25 છે, 3 ગુણાશે એટલે 15 તેરી 45 થાય, એટલે કે 450 થાય, ભાગ્યા કેટલા આવે 3. જો આનો સરવાળો કરું તો લગભગ છે 475 ભાગ્યા 3 આવશે મીટર પ્રતિ સેકન્ડ. આ મને શું મળી તો કે બુલેટ છે એની પરિણામી ઝડપ મળી, જેને કહી દઉં સમીકરણ નંબર 3. હવે આકૃતિ જુઓ. હવે એનો અર્થ એવો થયો કે બુલેટ છે એ અહીંયા વીબી ડેશ જેટલા વેગથી આગળ વધે છે. હવે બુલેટ ક્યારે એને અથડાશે ત્યારે એની ઝડપ કેટલી હોય એનો અર્થ એવો થયો મારે અસરકારક ઝડપ લેવી છે. તો આ તીફની કારનો જે વેગ છે અને બુલેટની મને જે પરિણામી જે મળી છે એ બેની મારે શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. તો આગળ લઈએ, બરાબર છે? કે આમ ગોળીની અસરકારક ઝડપ, જો હું ગોળીની અસરકારક ઝડપ લઉં તો એને વીબી ડબલ ડેશ વડે દર્શાવવું, તો મને જે પરિણામી ઝડપ મળી છે એમાંથી મારે છે ચોરની કારની જે ઝડપ છે એ શું કરવી પડશે? બાદ. આ મને કંઈક મળી 475/3, અને તમને ખબર છે કે જ્યારે આપણે ચોરની કારની ઝડપ લીધી હતી લગભગ 160/3 મળેલી છે. જો હું લસા લઉં તો 475 - 160 અને છેદમાં કેટલા આવશે 3. જો હું આની બાદબાકી કરું અને સાદુરૂપ આપું, જો હજી બાદબાકી કરો જી કેટલી થશે? 75માંથી 60 જાય એટલે 15 વધે, 400માંથી 16 જાય એટલે કે અહીંયા આવશે 315 છેદમાં 3. 315 ભાગ્યા 3 કરો જી, મારા ખ્યાલથી લગભગ 300/3 એટલે 100 આવે, 15/3 એટલે 5 આવે. જો બરાબર, હા સરસ. તો અહીંયા આવશે 105 મીટર પ્રતિ સેકન્ડ. એનો અર્થ એવો થયો કે આ જે પોલીસ ભાઈએ જે ગોળી છોડેલી છે એ જે છે ચોરની કારને અથડાશે, બરાબર, ત્યારે એની ઝડપ કેટલી હશે? 105 મીટર પર સેકન્ડ જેટલી હશે. મેં તમને એ જે દાખલો ગણાવ્યો છે એકદમ સરળ રીતે ગણાવ્યો છે. હું તમને જે પીડીએફ આપીશ ચોપડીમાં એમાં થોડુંક છે લબાચા છે, તમને કદાચ સમજવામાં વાર લાગશે, પણ આ રીતે તમે ગણજો. એક આની પીડીએફ તમને મળે જ છે. ખાસ એક કે આપણે અહીંયા જે ભૂલ કરી હતી, કારણ કે રકમમાં આપણને આપી છે કિલોમીટર પ્રતિ કલાક, એ વેલ્યુ મીટર પર સેકન્ડમાં છે, એ બધા એક સુધારી લેજો. ચાલો ત્યાર પછી છે આગળ વધીએ. 3.19 પહોંચ્યા છીએ કે નીચે આપેલ આકૃતિમાં આપેલ આલેખને યોગ્ય પરિસ્થિતિ સૂચવો. હવે આ પરિસ્થિતિ તો કેવી છે, એ કોનાથી કોના વિરુદ્ધનો આલેખ છે એના ઉપરથી ખબર પડે. તમે જોઈ શકો છો સ્થાનાંતર વિરુદ્ધ શેનો આલેખ છે? સમયનો આલેખ છે. થોડાક સમય માટે જો અહીંયા છે સ્થાનમાં કાંઈ ફેરફાર નથી થતો, એટલે તમે શું વિચારો? કાંઈ ફૂટબોલ વિચારો, સ્થિર પડ્યો છે, તો એની સિચ્યુએશન છે. પછી અહીંયા તમે આને છે કિક મારો છો એટલે ફૂટબોલની ગતિ જો આમ થશે, લાઈથી આ સમય સાથે વધશે, વળી ત્યાંથી ક્યાં આવશે? નીચે આવશે, બરાબર, નીચે આવશે અને પછી આમ દૈડો જશે, તો પછી આમ ચાલ્યો જશે. તો
આ જે પહેલો આલેખ છે બરાબર, એ પહેલો આલેખ છે મેં તમને કીધું એ પ્રમાણે જ્યારે છે કિક મારીને ઉછાળેલો હોય ફૂટબોલનો દડો અને એની જે ગતિ છે એ પ્રકારની છે. બીજો આલેખમાં જો એમ કીધું છે કે વેગ વધુ છે, ઘટે છે, વિરુદ્ધ દિશામાં વધે ઘટે વધે ઘટે વધે ઘટે 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 અલગ થાય છે. તો હવે તમે છે એક આ વિચારો, કોઈ એક બોલ છે એને ઉધ્વ દિશામાં ઉછાળો, જો અહીંથી બોલને તમે ઉધ્વ દિશામાં ઉછાળો એટલે મહત્તમ ઉપર જાય, ત્યાંથી શું થાય, ઘટે, જમીન ઉપર આવે, જમીન આરે અથડાય એટલે થોડોક વેગ ગુમાવે, વળી પાછો ઉપર મધ્ય દિશામાં, વળી ઘટે, વળી જમીન આરે અથડાય એટલે આમ ટપા ખાતો 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 આ રીતે વેગ હોય. તો વેગ તમે જુઓ સમય સાથે છે વધે ઘટે જો અહીંથી આ વધે, આ ઘટે, વધે ઘટે વધે ઘટે. તો ગ્રાફ તમે જુઓ અહીંયા સુધી જુઓ, અહીંયા વિરુદ્ધ દિશામાં વધે, અહીંયા જુઓ આ વિરુદ્ધ દિશામાં વધે. તો આ જે ટપા ખાતો ખાતો જે દડો જતો હોય એવો કઈ ગ્રાફ છે. કોનાથી કોના વિરુદ્ધ છે? વેગ વિરુદ્ધ સમય, એવું કહી શકાય. હવે જ્યારે છે ત્રીજો આલેખ આપણને શું બતાવે છે બરાબર, એ આપણે જોઈએ. પણ ત્રીજો આલેખ છે કોનો એ તમે જુઓ, પેલા એ જોવે પ્રવેગ વિરુદ્ધ સમય. એનો અર્થ એવો થયો અમુક સમય સુધી પ્રવેગ અચળ રહી છે, પછી અચાનક વધી જાય છે બરાબર, પછી વિરુદ્ધ દિશામાં છે ઘટે છે, એટલે કે વિરુદ્ધ દિશામાં છે, અને પછી ધીરે ધીરે વળી પાછો તે આગળ ને આગળ ચાલુ થઈ જાય છે બરાબર. આ રીતે છે આનો આખો ગ્રાફ છે. તો એનો અર્થ એવો થયો, આ ગ્રાફને તમે કોની યારે સરખામણી કરો, હું તમને કહું કે ધારી લ્યો કે વિચારજો હું શું દોરું છું. બેટ. તો ઠીક, મેં કીધું કોક એમ કે દારૂની બાટલી છે, ભેટ છે બરાબર. હવે અહીંથી આ દડો છે એ નિયમિત વેગથી સમય સાથે વેગ વધતો જાય છે, એ પ્રમાણે છે આની હારે અથડાય છે. ક્યાંય ગયું બધું બરાબર, શું થયું? હા બરાબર. હવે આ દડો છે એ નિયમિત પ્રવેગથી ગતિ કરીને અહીંયા અથડાય છે. પણ તમે એક ક્ષણનો વિચાર કરો છો કે જ્યારે આ બોલ છે બેટ આરે અથડાશે ત્યારે બેટ દ્વારા બોલ ઉપર જોરદાર બોલ લાગશે. બળનું સૂત્ર તમને આવડે છે, F = ma. એનો અર્થ એવો થયો કે અહીંયા છે પ્રવેગ વધશે, કારણ કે બળ લાગે બોલ ઉપર એટલે પ્રવેગ વધે ને બરાબર. વળી પાછો આ જ બોલ જે દિશામાં ગતિ કરતો હતો એની વિરુદ્ધ દિશામાં છે ગતિ કરવા મળશે. એટલે તમે જો અહીંયા પ્રવેગ એકદમ હાઈ થઈ ગયો બરાબર, જ્યારે અથડાય છે ત્યારે, જ્યારે રિબાઉન્સ થાય છે એટલે પાછો પડે છે ત્યાંનો પ્રયોગ થઈ ગયો, અને વળી પાછો વિરુદ્ધ દિશામાં છે તે ગતિ કરવા મળશે. તો આવા આલેખ છે એ કોનાથી કોના વિરુદ્ધ છે એ ખાસ સમજવું જરૂરી છે. એ સમજાઈ ગયા પછી આને આવા જુદા જુદા ઉદાહરણ આપીને આપણે સમજી શકીએ એમ છીએ. આ ત્રણ વસ્તુ મેં તમને જે સમજાવી એની વાર્તા શું છે એ વાર્તા જો અહીં લખેલી છે બરાબર. આ હોમવર્કમાં તમારે વાંચવાની છે, સમજૂતી મેં તમને આપી દીધી છે. વિદ્યાર્થી મિત્રો 3.20 દાખલો લઈએ, શું કહે છે? ઓકે. હવે જો આ 3.20 દાખલો છે કે આકૃતિમાં એક પરિમાણિક સરળ આવર્ત ગતિ. હવે આ સરળ આવર્ત ગતિ ભણાવવા માટે મારે તમને દોલન ભણાવવું પડે. સમય વિરુદ્ધ છે ઓલા સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. તો આ પ્રકરણ, હવે જો આમાં એવું લખ્યું જ છે તો સાંભળો, પ્રકરણ 14માં તમે આનો અભ્યાસ કરશો. તો આ માટે કણના વેગ, પ્રવેગ અને સ્થાનના સૂત્ર દો. હવે આના માટે મારે જે સૂત્ર લેવું છે એ સૂત્ર ઓલરેડી હું તમને સાબિતી આપીશ, પણ પ્રકરણ નંબર 14માં. એટલે અત્યારે છે આપણે દાખલો ગણતા નથી, પોસ્ટપોન રાખીએ છીએ, કારણ કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ લઈને આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે અને આપણને ખબર છે ક્યારે શું થાય. તમે ગ્રાફ જોઈને મને કહી શકશો કે સાહેબ અહીંયા સમય સાથે અંતર વિરુદ્ધ દિશામાં વધે છે, વળી આ બાજુ જાય છે, વળી વિરુદ્ધ દિશામાં. એટલે આને અત્યારે ગણવાની માથાકૂટ એટલા માટે નથી કરતા, કારણ કે આપણે અહીંયા અત્યારે ગ્રાફ લેવો પડે એમ છે, સૂત્ર લેવા પડે છે, એની વગર સાબિતી સ્વીકારવા પડશે. એટલે એ પોસ્ટપોન કરજો. આનું હોમવર્ક કંઈ તમારે છે 3.20નું કરવાનું નથી. 3.21 શું કહે છે જોઈએ દાખલો, કે આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કણ માટે x વિરુદ્ધ t નો આલેખ આપેલ છે, જેમાં 3 સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ વધુ હશે, કયા સમયગાળા દરમિયાન ઓછી હશે, દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન બતાવો. હવે તમે જુઓ, આ પહેલો સમયગાળો, આ બીજો અને આ ત્રીજો. હવે તમે જુઓ, આનો હું જે ગ્રાફ છે અહીંયા દોરું છું, જો ઢાળ હાવ ઓછો છે, જો આવો ઢાળ છે, આવો ઢાળ છે, કંઈક આવો ઢાળ છે. બીજો જો તમે સ્લોપ થોડોક વધારે જોવા મળે છે. એટલે બીજાનો જો હું અહીંયા છે આલેખ લઉં બરાબર, તો મને કંઈક લગભગ આમ જોવા મળે છે, આ રીતે. જેનો ઢાળ વધુ ને
બરાબર, યાદ રાખજો, જેનો ઢાળ વધુ ત્યાં ઝડપ વધુ હોય. અને ત્રીજામાં જો મને એકદમ હાઈ જોવા મળે, જો અહીંયા કરવો એકદમ હાઈ છે, એનો અર્થ એવો થયો ત્રીજા માટે જો હું દોરું, બરાબર છે, તો મને આ જોવા મળે છે. તો તમે જોઈ શકો છો કે જ્યાં ઢાળ વધુ ત્યાં વધારે તમને જોવા મળશે. બરાબર, તો આના માટે છે ક્યાં વધારે છે, જો આ લખેલું જ છે કે આલેખમાં 3 સમયગાળા આપેલા છે. ત્રીજા સમયગાળામાં ઝડપ સૌથી વધુ હશે. શા માટે? કારણ કે ત્યાં એનો ઢાળ કેવો છે, વધારે છે. બીજા સમયગાળા દરમિયાન ઝડપની મૂલ્ય કેટલું ઓછું હશે. આ લેખનો ઢાળ સૌથી ઓછો છે. આકૃતિમાં થોડીક વિદ્યાર્થી મિત્રો ભૂલ હોય એવું મને લાગે છે, કારણ કે અહીંયા જે સ્લોપ છે એ લગભગ આ અને આમ બહુ કંઈ ઝાઝો ફેર નથી લાગતો. બરાબર, આકૃતિ છે હકીકતે આ રીતે હોવી જોઈએ. જો અહીંયા છે આકૃતિને છે આ રીતે બતાવી હોત તો વધારે ખ્યાલ આવી જાત. જો આ રીતે હોય, આમ સ્પષ્ટ હોય તો તમે જોઈ શકો છો. જો હવે સ્લોપ આપણે દોરીએ, તમે જુઓ આ સ્લોપ આ રીતે આવશે, આ સ્લોપ જો આ રીતે આવે, અને આ સ્લોપ તમે જોઈ શકો છો આ રીતે આવે. સૌથી વધારે ઢાળ તમને લગભગ અહીંયા ત્રીજામાં દેખાય છે, એટલે આ વધુ છે. સૌથી ઓછો અહીંયા બીજામાં, એટલે ઓછો છે, વચ્ચે મીડિયમ છે. હવે આવી આકૃતિ હોવી જોઈએ. આકૃતિ તમે જોવો અહીંયા કેવી છે, એટલે આકૃતિમાં થોડો ફેરફાર કરવો હોય તો કરી શકાય એમ છે. બરાબર, ત્રીજામાં તો સ્પષ્ટ દેખાય જ છે કે વધારે છે, તમે જુઓ. હવે બીજામાં છે એ કંઈક આ રીતે આપેલું છે, અને આમાં આ રીતે આપેલું છે. બરાબર, આપ્યું છે પણ થોડુંક ઓછું દેખાય છે. તો ખ્યાલ આવી ગયો, જ્યાં ઢાળ વધુ ત્યાં ઝડપ વધુ. ત્યાર પછીનો દાખલો લઈએ, 3.22 ને પાઠનો છેલ્લો દાખલો. હવે આમાંય મારે બહુ કંઈ નહીં વાત કરવી પડે. આમાં શું કીધું છે, જો વાત તમને હું હોમવર્કમાં જ આપીશ, કારણ કે જે છેલ્લે મેં તમને ગણાવ્યો અને અહીંયા તો હવે 0 જ છે. હવે રકમ વાંચી જાઉં છું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અચળ દિશામાં ગતિ કરતા કોણ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા દરમિયાન પ્રવેગનું મૂલ્ય સૌથી વધારે હશે? આ પ્રવેગનું મૂલ્ય ક્યારે વધારે હોય? જ્યારે પ્રવેગ બરાબર થાય v/t, અને ઝડપની જગ્યાએ વેગ શબ્દ વપરાય. બરાબર, તો ક્યાં વધારે હશે આપણને એવું પૂછ્યું છે. બરાબર છે, પદાર્થની છે આ ગતિ દરમિયાન છે ધન દિશા તરીકે પસંદ કરવામાં આવે તો 3 સમયગાળાને અનુરૂપ v અને a ના ચિહ્નો જણાવો. વધારામાં a b c d 4 બિંદુ આપ્યા છે. a